નમસ્કાર મિત્રો સરકારી પરિપત્ર છતાં ખેડૂતોમાં અસંતોષ કેમ? મોરબીના જેતપર ગામે 19 દિવસથી ખેડૂતો વીજ પુલના વિરોધમાં આંદોલન કરી રહ્યા હતા. ત્યારબાદ સરકારે પણ તેમની માંગણી સ્વીકારી હતી. સરકારે જે તેમનો વળતરનો પ્રશ્ન છે તેને લઈને જાહેરાત કરી હતી કે બજાર ભાવના 2 ગણા વળતર ખેડૂતોને ચૂકવવામાં આવશે. પરંતુ તેમ છતાં ખેડૂતોની માંગ હતી કે સરકાર લેખિતમાં પરિપત્ર જાહેર કરે અને ત્યારબાદ અમે વિચારશું કે આગામી સમયમાં શું કરવું. ત્યારબાદ સરકારે લેખિતમાં પરિપત્ર પણ જાહેર કર્યો છે, પરંતુ તેમ છતાં હજુ ખેડૂતોમાં અસંતોષની લાગણી કેમ છે? તો ખેડૂતોનો આરોપ છે કે સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં ઘણી અસમંજસની સ્થિતિ છે અને ઘણું ગૂંચળામણવાળું છે. ખેડૂતોનો આરોપ છે કે આ પરિપત્રમાં જે વળતરની વાત કરી છે તેમાં વળતર માટે એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિમાં કંપનીનો એક માણસ હશે, બીજો કલેક્ટર હશે અને ત્રીજો ખેડૂત હશે. આમ 3 જણની આ સમિતિ હશે અને 3 બંધ કવરમાં અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવશે અને જે ભાવ ઓછો હશે તેના આધારે 2 ગણું વળતર ચૂકવવામાં આવશે. ત્યારે ખેડૂતોનો આરોપ છે કે કંપનીનો માણસ અને કલેક્ટર તો ખેડૂતોને વળતર ઓછું મળે તેવું જ ઈચ્છતો હોય છે. એટલે કે સરકારની જે આ પરિપત્ર છે અને વળતરની જે વાત કરી છે તે ખેડૂતો લોલીપોપ ગણી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પ્રમાણેનું ન હોવું જોઈએ. બજાર ભાવના 4 ગણા રૂપિયા મળે તેવી ખેડૂત માંગ કરી રહ્યા છે અને તેના જ કારણે સરકારે લેખિત પરિપત્ર જાહેર કર્યા છતાં ખેડૂતોમાં રોષ છે. ખેડૂતો જે આંદોલન કરી રહ્યા હતા, જે ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા, તેમણે ઉપવાસ સમેટી લીધા છે. સંતોએ અને દીકરીઓએ ખેડૂતોને જે ઉપવાસ કરી રહ્યા હતા તેમને પારણા કરાવ્યા છે અને આગામી સમયમાં હવે આંદોલનના પાર્ટ 3ની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટ 3ની વાત કરીએ તો પહેલા પાર્ટમાં ખેડૂતો પોતાની માંગને લઈને ગાંધીનગર જવાના હતા. ટ્રેક્ટર રેલી પણ કરી હતી, પરંતુ તેમની રેલીને 19 સુધી જ મંજૂરી મળી હતી અને ત્યારબાદ આગળ જવામાં અટકાવી દેવામાં આવી હતી. પાર્ટ 2ની વાત કરીએ તો 19 દિવસથી જેતપર ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પોતાની માંગને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મહિલાઓએ નાટક ભજવ્યું હતું. ત્યારબાદ ઘણા ડાયરાના કાર્યક્રમ પણ થયા હતા. પરંતુ ખેડૂત અગ્રણી અને અલગ અલગ જિલ્લાના જે સમિતિઓ છે તેમણે વાત કરી કે હવે લાંબુ આંદોલન કરવા માટે ઉપવાસ કરવાના રહેતા નથી. એટલા માટે જે 9 ખેડૂતો હતા તેમણે પારણા કરી લીધા છે અને હવે આગામી સમયમાં પાર્ટ 3ની જાહેરાત કરવામાં આવી છે અને આ પાર્ટ 3માં સરકારને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે ત્યારે તેવી ખેડૂતો વાત કરી રહ્યા છે. સાંભળો ખેડૂતોએ શું કહ્યું. આ ખેડૂતોનો અવાજ કોઈ સરકાર સાંભળતી જ નથી જગતનો થતો. એટલે હવે અમારે ખેડૂતો 19 દિવસ, મહાભારતનું યુદ્ધ તો 18 દિવસે પૂરું થઈ ગયું હતું, પણ હજી 19મા દિવસે પણ નથી આવ્યું. એટલે અમારે પાર્ટ 3માં જવું પડે છે અને હવે અમારા ખેડૂતોને એક જેતપુરથી જે પંજાબના ખેડૂતોને મળે એવું મોટું કાંઈ પ્લેટફોર્મ મળે છે. અત્યાર લગી અમારા ખેડૂતોનો અવાજ સાંભળ્યો જ નથી, કચડી નાખ્યો છે. પણ અમે જ્યારે અમારા ખેતરો આવી અને મીડિયાએ અમારો અવાજ દબાવવા નથી દીધો, એ માટે અમે પહેલા આપણો આભાર માની છીએ. અમે જેતપરનો ભાઈઓ બહેનોનો આભાર માની છીએ કે હવે અમે ખેડૂતને એક લડવાનું પ્લેટફોર્મ મળ્યું છે. અત્યાર લગી અમારો અવાજ કચડાઈ ગયો હતો, કોઈ સાંભળતા નહોતા. જગતના તાતની વાત જ નહીં સાંભળવાની, એને દાબી દેવાનો, એની ઉપર અત્યાચાર, એની ઉપર જુલમ, અને હવે અમને આજે લોલીપોપ ઉપર લોલીપોપ મળે છે જે અમને પૂરું વળતર નથી મળતું. આમાં એવું છે કે જે અમારા ખેતરમાંથી લાઈન નીકળે તો અમારા ગામમાં લાઇટ ન મળે, અમારા ખેતરમાંથી ગેસની લાઈન નીકળે તો અમને એમાંથી ગેસ ન મળે, અમારા ખેતરમાંથી ઓઇલ નીકળે તો અમને એમાંથી કાંઈ ગામને લાભ ન મળે અને એ કંપનીઓને મળે છે અને અમને એનું વળતર પણ નથી મળતું. એના માટે અમે 10 વર્ષથી ઝઝૂમવી છીએ. તો અમે ખેડૂતો જાગે છે, પોતાનો હક માગે છે અને આ કંપની ભાગે છે. હવે જે સરકારે પરિપત્ર આપ્યો છે એ ખેડૂતોને મંજૂર નથી એવું અહીંયા જાહેર થયું છે. ખરેખર એક લોલીપોપ છે. તો ખેડૂતોની માંગણી વહેલી તકે પૂરી કરી દઈએ એટલે ખેડૂતો પોતાનું ખેતીકામ કરવા માંડે. ખરેખર આ ભાજપ સરકાર ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર હોય તો ખેડૂતોને ન્યાય અપાવવું જોઈએ. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ ખરેખર સરકાર માટે શરમજનક છે. એક આબરૂ જાય છે. હું એમ કહું કે આબરૂ જાય છે. મોદી સાહેબની આબરૂ જાય છે, ભાજપ સરકારની આબરૂ જાય છે, ભાજપ પાર્ટીની આબરૂ જાય છે. કારણ કે જે લોકોએ પાર્ટી ઊભી કરી છે તે લોકો જો આંદોલન કરતા હોય તો એને સાનમાં સમજવું જોઈએ. પણ એ લોકો પણ આ અંબાણી અને અદાણી કંપની સાથે ભાગીદાર હોય કે ભાગબટાઈમાં હોય એ એને ખબર હોય, પણ પોતાની મનમાની ચલાવે છે. તે હવે ખેડૂતો નહીં સહન કરે કે કારણ કે ખેડૂતોની એકતા થઈ ચૂકી છે અને પાર્ટ 3ની શરૂઆત થઈ ચૂકી છે. ખેડૂતો હવે હાથ નહીં જોડે પણ પોતાનું ખેત ઓજાર ખડપ્યો અને દાંતેડું લઈને રેલી કાઢશે, આંદોલન કરશે અને આ વખતે જો કોઈ પણ અડચણ કરશે તો હવે કોઈને ખેડૂતો ખડપ્યો ઉપાડતા પણ રાહ નહીં જોવે. કારણ કે આ જેતપુરમાં પોલીસે બેનું ઉપર અન્યાય કર્યો છે, અત્યાચાર કર્યો છે, લાઠીચાર્જ માર્યો છે. એટલે અમારી માં ભૂમિકા એને લઈ લેવી છે. અમારી બેનું દીકરી ઉપર અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, લાઠીચાર્જ અમે સહન નહીં કરી અને હવે ખરેખર ખેડૂત
સરકાર વહેલી તકે સ્થાનમાં સમજી જાય, નકર અમારું પાર્ટ 3 જાહેરાત થઈ ગઈ છે અને હવે સરકારને અમે ઘેરાવ કરશું. અમે ધારાસભ્યોની ઘરે પણ જાશું મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે. એના ગાભા પણ ભરવા એને અઘરા થઈ પડશે. એટલે ગુજરાતભરના ધારાસભ્યોને, સાંસદ સભ્યોને તેમજ સત્તામાં બેઠેલા દરેક એક વ્યક્તિને વિનંતી કે ગુજરાતના ખેડૂતો જેતપરથી જે એક અમને પ્રેરણા મળી છે, જે બળ પૂરું પાડ્યું છે, અમારા પડધરી તાલુકાના આખા તાલુકાના તમામ ખેડૂતો અને તમામ ગ્રામ પંચાયતોના સમર્થન સાથેના લેટર પેડ અમે અહીંયા પરત કર્યા છે અને રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ તરીકે અને રાજકોટ જિલ્લાને અહીંથી પાર્ટ 3 ની અંદર જે સૂચના આપે કે જે આયોજન થાય એ આયોજન પ્રમાણે આવનારા સમયની અંદર આખા રાજકોટ જિલ્લામાં અને આખા ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોની માંગ, એનો હક, એના અધિકાર માટેની આ લડત જે છે તે વધુ આક્રમક બને અને સરકાર એના મળતિયા, એની કંપની જે અમારી છાતી ઉપર એના થાંભલા ખોળે છે, અમે એ જ થાંભલા એની છાતી ઉપર નાખવા માટે પણ તૈયાર છીએ. અમે નથી ઈચ્છતા કે આવનારા સમયની અંદર કોઈ અઘટિત ઘટના બને. ખેડૂતો ક્યારેય દેશના વિકાસમાં રોડા નથી બન્યા કે દેશના વિકાસમાં વિઘન નથી બન્યા, પણ અહીંયા ખેડૂતોના અસ્તિત્વનો સવાલ છે, આવનારી પેઢીની રોજીરોટીનો સવાલ છે, એની આજીવિકાનો સવાલ છે. તો અમે અમારા ભોગે કોઈને કંપની વાળાને કરોડપતિ તો બનવા ન દઈએ, બરોબર છે. એટલે આવનારા સમયની અંદર અહીંથી આ જેતપરથી આ ઉપવાસ છાવણીમાંથી જે કઈ સૂચનાઓ આવે એને અનુસરી સાથે રહી સંકલન કરી અને કોઈ જાતના વિઘન વગર અમે અમારી માંગણી સરકારની પાસે મૂકીએ. સરકારે પાર્ટ 2 ના અંતે જે પરિપત્ર આપ્યો છે એમાં બજાર ભાવથી 2 ગણા વળતરની વાત કરી છે અને એડવાન્સ વળતરની વાત કરી છે, પણ એ 2 ગણું વળતર નક્કી કરવા માટેની જે ફોર્મ્યુલા તૈયાર કરી છે એ આંકડાની માયાજાળ છે, બહુ આંટીઘૂંટી વાળી છે. મીડિયાના મિત્રો પાસે પણ પહોંચી ગઈ હોય, અમારી પાસે પણ છે, અમે પણ એનો અભ્યાસ કર્યો છે. તો એની અંદર એક કંપનીનો માણસ, એક કલેક્ટર અને એક ખેડૂતને એને સમાવ્યા છે અને 3 કવરની અંદર સિક્રેટ રીતે બંધ ભાવ જે નક્કી કરવામાં આવે, બંધ કવરમાં એમાં નીચામાં નીચો ભાવ હોય એને માન્ય કરવાની વાત કરી છે. તો આપણને ખબર છે કે કલેક્ટર જે છે તે અને કંપનીનો માણસ છે એ તો સરકારની ફેવરમાં અને કંપનીની ફેવરમાં જ ભાવ ભરવાનો છે ને. એટલે જે બજાર કિંમત કરતા 2 ગણા એને આપ્યા છે, 4 ગણા અમે માંગ્યા છે, પણ એ ભાવ કરવા માટેની સિસ્ટમ જે છે અને ભાવને માન્ય રાખવાની જેની શરત છે એ કોઈ સંજોગોમાં ખેડૂતોને ગળે ઉતરે નહીં. એટલે બજાર ભાવ નક્કી કરવા માટે ખેડૂતો જોઈએ, ખેડૂત પ્રતિનિધિ જોઈએ અને ગ્રાઉન્ડ પર વર્ક કરવું પડે. બાકી કંપની અને કલેક્ટર સરકાર તરફી ભાવ ભરે અને સરવાળે અમને 4 ગણા વળતરની માંગણીમાં હા પાડીને પણ બજાર ભાવ જ મળે, વળતર વધારે ન મળે, એવી આંકડાકીય માયાજાળથી અમે બહાર નીકળવા માંગીએ છીએ. આંદોલન કરી રહેલા ખેડૂતોને સાથ આપવા માટે આસપાસના જિલ્લાના અને તાલુકાના અનેક ખેડૂતોએ અને ખેડૂત સમિતિએ સાથ આપ્યો છે અને તેના સમર્થનમાં પત્ર પણ જાહેર કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આ લડતમાં અમે તમારી સાથે છે, ત્યારે આગામી સમયમાં હવે આ લડત એ ઉગ્ર બનશે અને ધારાસભ્યોનો પણ ઘેરાવ કરવામાં આવશે. જો સરકાર વાત નહીં સાંભળે તો હવે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે તો જે ધારાસભ્ય સાથ નથી આપતા આ લડતમાં તેમને જાગૃત કરવા માટે તેમનો ઘેરાવ પણ કરવામાં આવશે. ખેડૂતોએ આ ચીમકી ઉચ્ચારી દીધી છે, એટલે કે પાર્ટ 3નું એલાન કરી દીધું છે.